અને હા, ડિસ્ક્લેમર, આ વ્લોગ ત્રણેય લેંગ્વેજમાં રહેશે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધું ચાલે. હેલો ગાઈઝ, ગાઈઝ માય ફ્રેન્ડ્સ. ઓકે, વેલકમ ટુ ધ ડે 1 એન્ડ પાર્ટ 3, જ્યાં અમે જઈ રહ્યા છીએ અહેમદાબાદ ટુ વિયેતનામ. હવે કહેશો આ તો બાલી વ્લોગ છે, વિયેતનામ શું કામ? અરે ભાઈ, હોલ્ડ છે 1 કલાકનો, તો જોઈ લો શું કરીએ છીએ વિયેતનામમાં અમે મળીને. ઓકે, અમે લોકો લેન્ડ થઈ ગયા છીએ વિયેતનામના શહેર હોચીમિનમાં. અહીં અમારો હોલ્ડ છે 1 કલાકનો. અત્યારે અમારી ફ્લાઇટ લેન્ડ કરી રહી છે અને અમારા કાનમાં એકદમ થાક પડી ગઈ છે. કાંઈ જ સંભળાઈ નથી રહ્યું, પોતાનો અવાજ પોતાને જ આવે છે એવું લાગ્યા કરે. સૌથી છેલ્લે ઉતરવાળા અમે 2 જ હતા, કેમ કે મારે બનાવવો હતો વ્લોગ અને આખી ફ્લાઇટ મને ખાલી જોઈએ. બધા સામે તો શરમ આવે નહીં યાર, ફર્સ્ટ ટાઈમ છે. તો અહીં વિયેતનામના એરપોર્ટ ઉપર અમે પાછા લાઇનમાં લાગી ગયા છીએ. સામાન તો અમારો આપોઆપ ટ્રાન્સફર થઈ જશે, પણ અમારે પોતાને ટ્રાન્સફર કરવા ખાલી એક ગેટ ઉપર જવાનું હોય છે. ત્યાં પોતાના કેરી બેગ ચેક કરાવવાના. પછી અમે શોધી રહ્યા છીએ કે અમારી જે બાલીની જે ફ્લાઇટ છે ડેનપાસરની, એ કયા ગેટ નંબર ઉપર હશે. તો ત્યાં બહુ જ બધા ગેટ હતા, એમાં 18 નંબરના ગેટ ઉપર હતી. તો બસ, અને અહીંથી જ ફીલ થવા લાગ્યું હતું કે ગરમી કેટલી બધી હશે બાલીમાં. અમારી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે બાલીમાં અને અમે કંઈક પહોંચ્યા છીએ બપોરના 1 વાગે. ફાઇનલી બાલી પહોંચી ગયા છીએ. ફાઇનલી બાલી પહોંચી ગયા છીએ. પાછળ કોઈ જોવા હોય તો જોઈ લો. વેધર એકદમ ગરમ છે, વરાળ ધુમાડા નીકળે છે. જે કચ્છ હોય એવી રીતે. હા, સીધા સ્વેટરથી સીધા બાંધવું જોઈ છે. અમે લોકો જઈ રહ્યા છીએ ઇમિગ્રેશન તરફ. ખાલી એટલું જ કામ કર્યું છે, જે છે સુવાનું. બહુ જ લાંબી ફ્લાઇટ હતી એટલે મેં તો એક જ કામ કર્યું છે. બધી ખાલી મને જોતા રહ્યા છે આખી ફ્લાઇટમાં. ટોટલ અમારી 10 અવર્સની આઈ થિંક ફ્લાઇટ થઈ હશે. બહુ લાંબો રૂટ થઈ ગયો, પણ જઈએ કેવી મજા આવે છે. અત્યારે ઊભા છીએ ઇમિગ્રેશન લાઇનમાં, જે બહુ જ લાંબી છે, એટલે જ ઇલેક્ટ્રોનિક વિઝા હોવો જોઈએ. હજી એક બીજી લાઇનમાં ઊભા રહી ગયા, જે અરાઇવલની ક્યુઆરની છે, જ્યાં તમને પૂછશે કે તમે કેટલા દિવસ માટે રોકાવા આવ્યા છો, રિટર્ન ટિકિટ કરાવી છે કે નહીં, એક્સેટ્રા એક્સેટ્રા. કાર્ડ મળે છે. અમારે કોઈ સ્કેમમાં ફસાવું નથી, એટલે એરપોર્ટથી ના સિમ કાર્ડ લીધું છે ના મની એક્સચેન્જ કર્યું છે. ડાયરેક્ટલી અમે જશું અમારી કેબ આગળ, ત્યાંથી જોઈએ. પછી અમને એક રેફરન્સ વિડીયો આપી દીધો હતો કે તમે આ એરપોર્ટની બહારનું છે બાલીના, કે તમારે અહીંથી કઈ સાઈડ જશો તો તમને કેબવાળો મળશે. તો અમે અહીં કેબવાળાને જ ગોતી રહ્યા છીએ, પણ અમારો કેબવાળો અમને ક્યાંય નથી દેખાઈ રહ્યો. અને પથિકને થઈ રહ્યું છે ટેન્શન, કેમ કે અમારી જોડે સિમ કાર્ડ છે નહીં કે કોલ કરી શકીએ. અમે એરપોર્ટનું વાઈફાઈ કનેક્ટ કર્યું છે, જે ઘડી ઘડી ડિસ્કનેક્ટ થઈ જાય છે, એટલે ખાલી કરી શકીએ છીએ વોટ્સઅપ કોલ. જોકે એ ભાઈ ત્યાં જ ઊભા હતા, ખાલી અમને નહોતા દેખાતા.